હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આપણે બેટા લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 સેટ્સ સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે બેટા બે વસ્તુઓ ભણી હતી કે કોઈ તમને સ્ટેટમેન્ટ આપે અને એ સ્ટેટમેન્ટ છે એ સેટ કહેવાય કે ન કહેવાય, ગણ કહેવાય કે ન કહેવાય, એ કઈ રીતે ચેક કરવું એનું આપણે ડિટેલમાં એનાલિસિસ કર્યું હતું. ઘણા બધા એક્ઝામ્પલ પણ લીધા હતા જેથી કરીને વધારે ખ્યાલ આવે. અને પછી આપણે બીજી કન્ટેન્ટ જોઈ હતી બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ, કે જે સાઇન છે, ચિહ્ન છે, ઓકે, એ કઈ રીતે યુઝ થાય એ પણ આપણે જોયું હતું. ઓકે, ફરીથી બેટા હું તમને રિપીટ કરું તો આ જે ચેપ્ટર છે સ્ટાર્ટિંગમાં થોડું થિયરીવાળું ચેપ્ટર છે, એટલે હું બંને લેંગ્વેજ યુઝ કરીશ જેથી કરીને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના સ્ટુડન્ટને પ્રોબ્લેમ ન થાય. બટ ગુજરાતી મીડિયમવાળા માટે એક વસ્તુ સરસ છે કે બેટા અહીંયાથી થોડું ઘણું ઇંગ્લિશ શીખવાની ટ્રાય કરજો, કેમ કે આગળ જતાં બેટા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે તમારા જે બુક્સ હશે અથવા જે મીડિયમ હશે ઇંગ્લિશ મીડિયમમાં જ બધું કન્વર્ટ થઈ જશે. કેમ કે બેટા કોઈ પણ કોલેજ હોય એ હંમેશા એમાં ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું પડે. તો અત્યારથી જો તમારે હેબિટ પડેલી હશે તો આગળ જઈને કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે બેટા, ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. સો ઇન 11th સાયન્સમાં આપણો સબ્જેક્ટ છે બેટા મેથ્સ, અને આપણે ચેપ્ટર નંબર 1 ભણી રહ્યા છીએ. નામ છે એનું સેટ્સ, ગુજરાતીમાં કહેવાય ગણ. અને જે આજનો લેક્ચર છે બેટા એ સેકન્ડ લેક્ચર છે. ઓકે, ચાલો આજનો આપણો ટોપિક છે, આજે આપણે ભણવાના છીએ હાઉ ટુ રિપ્રેઝેન્ટ સેટ. ગુજરાતીમાં કહો તો ગણને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરાય, એટલે કે કઈ રીતે દર્શાવાય. ઓકે, તો બેટા યાદ રાખો કે સેટને રિપ્રેઝેન્ટ કરવાની બે મેથડ છે. સેટને તમે બે રીતે શો કરી શકો. There are two types of method to represent set. ઓકે, ગણને બેટા દર્શાવવાની ટોટલ કેટલી મેથડ છે? બે મેથડ છે. એમાં ફર્સ્ટ છે રોસ્ટર ફોર્મ અને સેકન્ડ છે સેટ બિલ્ડર ફોર્મ. ઓકે, ફર્સ્ટ છે રોસ્ટર ફોર્મ, સેકન્ડ છે સેટ બિલ્ડર ફોર્મ. ગુજરાતીમાં કહું તો રોસ્ટર ફોર્મને બેટા ગુજરાતીમાં યાદીની રીત કહેવાય અને સેટ બિલ્ડર ફોર્મને ગુજરાતીમાં ગુણધર્મની રીત કહેવાય. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે સર આ બંનેમાં ડિફરન્સ શું છે? ઓકે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રોસ્ટર ફોર્મ એન્ડ સેટ બિલ્ડર ફોર્મ? તો એક એક્ઝામ્પલથી તમને સમજાવું. તો સપોઝ બેટા એક એક્ઝામ્પલ લઉં છું કે સેટ એ ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આવું છે 2, 4, 6, 8, 10, આવું ઇન્ફાઇનાઇટ સુધી ચાલે છે. યાદ રાખો બેટા એનસીઆરટીમાં રૂલ છે કે કોઈ વસ્તુ તમારે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે એવું શો કરવું હોય તો 3 ડોટ કરવા. 3 કરતાં ઓછા પણ નહીં ને 3 કરતાં વધારે પણ નહીં. એનસીઆરટીની તમે બુકમાં જોઈ લેજો, 3 કરતાં વધારે નહીં હશે, 3 કરતાં ઓછા નહીં હશે, 3 ડોટ હશે. ઓકે, તો પહેલાં તો તમને ખબર જ છે, કાલના લેક્ચરમાં પણ મેં કીધું હતું કે હંમેશા બેટા સેટ હોય ને, સેટ એ હંમેશા કેપિટલ લેટરમાં શો કરાય. ઓકે, ABCDમાંથી કોઈ પણ તમે કેપિટલ લેટર શો કરી શકો. ઓકે, અને હંમેશા એમાં કર્લી બ્રેકેટનો યુઝ થાય, બરાબર. ઓકે, જો બેટા કર્લી બ્રેકેટની અંદર દરેક એલિમેન્ટ, આ બધા શું છે બેટા? એલિમેન્ટ છે, બરાબર છે. ઇંગ્લિશમાં એલિમેન્ટ કહેવાય ને ગુજરાતીમાં મેં તમને કાલે કીધું હતું ઘટક કહેવાય. આ 2 છે, આ 2, 4, 6, આ બધા શું છે બેટા? એલિમેન્ટ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? ઘટક કહેવાય. તો જો બેટા કોઈ સેટમાં જેટલા પણ એલિમેન્ટ છે એ એલિમેન્ટને બેટા લખવામાં આવે સેપરેટેડ બાય કોમાસ.
બરાબર છે, એ દરેક એલિમેન્ટ કોનાથી સેપરેટ કરેલો હોય, કોમાથી સેપરેટ કરેલો હોય, તો એ મેથડને બેટા રોસ્ટર ફોર્મ કહેવાય. યાદીની રીતે તમે સેટને લખેલું એમ કહેવાય. દરેક એલિમેન્ટ લખવાના અને દરેક એલિમેન્ટને અલગ કરવાના કેનાથી બેટા, કોમાથી. તો જો આ છે 2, 4, 6, 8, 10, ઇન્ફાઇનાઇટ સુધી ચાલે, તો આ જે સેટ એ છે એને મેં કઈ રીતે લખ્યું કહેવાય, રોસ્ટર ફોર્મથી લખ્યું કહેવાય, યાદીની રીતે લખ્યું કહેવાય. આ જ સેટ એને જો મારે સેટ બિલ્ડર ફોર્મ એટલે કે ગુણધર્મની રીતથી લખવું હોય તો કઈ રીતે લખવાનું, તો જો ગુણધર્મની એટલે સેટ બિલ્ડર ફોર્મમાં બેટા આ જેટલા પણ એલિમેન્ટ હશે ને બેટા, દરેક એલિમેન્ટની વચ્ચે એક કોમન રિલેશન હશે, એક કોમન એમાં કંઈક આવતું હશે. તો એ શું કરવાનું કે જો એમાં જે કંઈક કોમન રિલેશન છે એ ખાલી રિલેશનને જ રિપ્રેઝેન્ટ કરવાનું, તો એ બેટા સેટ બિલ્ડર ફોર્મમાં આવે. કઈ રીતે તો જોઈએ. તો સેટ એ ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ, પહેલાં તો કોઈક વેરિયેબલનો યુઝ કરવાનો, તો વેરિયેબલ હું યુઝ કરું છું એક્સ, પછી આપવાનું બેટા સેમિકોલન, અને વચાય એક્સ વેર, અને શું વચાય એક્સ વેર એક્સ ઇઝ એન ઇવન નેચરલ નંબર્સ. તો તમે વિચારો, આનો મિનિંગ તમે કાઢો કે એ ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ શું છે, તો કે એક્સ ઇઝ એન ઇવન નેચરલ નંબર્સ. ગુજરાતીમાં કહું તો સેટ એ બરાબર એક્સ કે જ્યાં શું વચાય એને, કે જ્યાં એક્સ એ બેકી પ્રાકૃતિક સંખ્યા છે. તો એક્સ તમારે લેવાનો, અને એક્સ સી શું છે, બેકી પ્રાકૃતિક સંખ્યા. તો એ તો બેટા કઈ આવે, 2, 4, 6, 8, 10, 12, 14 ઇન્ફાઇનાઇટ સુધી જાય. તો જો આ બંનેનો મિનિંગ કેવો છે બેટા, સેમ ટુ સેમ છે. બટ જો બેટા તમે આ મેથડથી લખો, જો તમારે રોસ્ટર ફોર્મમાં લખવું હોય તો દરેક એલિમેન્ટ લખવાના અને દરેક એલિમેન્ટને બેટા કોમાથી સેપરેટ કરવાનું. ઓકે, અને સેટ બિલ્ડર ફોર્મમાં બેટા એક વેરિયેબલ યુઝ કરવાનો, બરાબર છે, એટલે કે એક્સ યુઝ કરવાનો, અને પછી લખવાનું કે એક્સ શું છે, તો બેટા આ દરેકમાં એક કોમન પ્રોપર્ટી હશે, એ કોમન પ્રોપર્ટી અહીંયા લખી નાખવાની. તો એ થઈ ગયું સેટ બિલ્ડર ફોર્મ. ઓકે, તો બેટા કોઈ પણ સેટ હોય ગણો એને બે રીતે શો કરાય, રોસ્ટર ફોર્મ એન્ડ સેટ બિલ્ડર ફોર્મ. ક્વેશ્ચન કઈ રીતના પૂછાય, તો ક્વેશ્ચન બેટા એ રીતના પૂછાય કે તમને કોઈ સેટ છે એ સેટ બિલ્ડર ફોર્મમાં આપી દે અને એમ કહે કે આને બેટા રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કરો. આ ફર્સ્ટ ટાઈપના સમ થયા. અને સેકન્ડ ટાઈમના કયા થાય બેટા, તો કે તમને રોસ્ટર ફોર્મ એટલે કે યાદીની રીત આપી દે અને એમ કહે કે આને સેટ બિલ્ડર ફોર્મમાં કન્વર્ટ કરો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે, તો આજના લેક્ચરમાં આપણે બેટા કોઈ સેટ છે તમને એ સેટ બિલ્ડર ફોર્મ એટલે કે ગુણધર્મની રીતમાં આપેલું હશે અને આપણે એને કેમાં કન્વર્ટ કરશું, રોસ્ટર ફોર્મ એટલે કે યાદીની રીતમાં કન્વર્ટ કરશું. આજના લેક્ચરમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોશું જેથી કરીને આ વસ્તુ ક્લિયર થઈ જશે. ઠીક છે બેટા, તો ચાલો આગળ વધીએ અહીંયાથી. સો ક્વેશ્ચન ઇઝ write the following sets in roster form. ઓકે, ગુજરાતીમાં કહો તો આપેલ ગણને યાદીની રીતે લખો. ઓકે, ચાલો એક્ઝામ્પલ જોઈએ. સો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, તમને સેટ એ આપેલો છે એક્સ વેર એક્સ ઇઝ એન ઇન્ટીજર એન્ડ -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 7. ઓકે, જો હું ગુજરાતીમાં બોલીશ બેટા, લખીશ ને એટલે ગુજરાતી મીડિયમવાળા સમજી જજો હું બોલું છું એ, અને એવું હોય તો સેકન્ડ ટાઈમ જ્યારે વિડીયો જોવો ત્યારે લખતા જશો. તો જો તમને બેટા આ જે છે એ સેટ બિલ્ડર ફોર્મ એટલે કે ગુણધર્મની મેથડ આપેલી છે. તો એ ઇઝ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ છે, એક્સ ઇઝ એન ઇન્ટીજર, ઇન્ટીજર એટલે બેટા પૂર્ણાંક સંખ્યા કહેવાય. એન્ડ પાછો એ એક્સ છે એ કોની વચ્ચે હોવો જોઈએ, તો કે -3 પણ ચાલે અથવા -3 અને 7ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ ચાલે. તો એ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો બેટા -3 ચાલે કે -3 ઇન્ટીજર છે.
અને -3 અને 7ની વચ્ચે કયા કયા ઇન્ટીજર આવે? પૂર્ણાંક સંખ્યા આવે. તો -2 આવે, -1 આવે, 0, 1, 2, 3, 4, 5 અને 6. 7 અહીંયા લેવાનું નથી કેમ કે ઇક્વલ ટુની સાઇન છે નહીં, તો અહીંયા કર્લી બ્રેકેટ ઓપન, કર્લી બ્રેકેટ ક્લોઝ કરી દઈએ. તો આ જે બેટા મેં લખ્યું અને રોસ્ટર ફોર્મ કહેવાય, યાદીની રીત કહેવાય. જો દરેક એલિમેન્ટ મેં લખી નાખ્યા કે જે આ કન્ડિશનને ફૂલફિલ કરતા હોય, દરેક એલિમેન્ટ છે બેટા એ સેપરેટેડ બાય કોમાસ, કોમાથી મેં અલગ કરેલા છે. ઓકે બેટા, ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ. સો સેકન્ડ છે સેટ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ ઇઝ એન natural number less than 6. ઓકે, આન્સર આપીએ. તો આ જે નેચરલ નંબર છે બેટા એને ગુજરાતીમાં શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, ચાલો. તો જો બી શું છે તો કે એવો એક્સ કે જ્યાં એક્સ ઇઝ એન નેચરલ નંબર લેસ ધેન 6, એટલે કે 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. સો બી ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા? સો નેચરલ નંબર 6 કરતાં નાનો એવા કયા કયા? તો કે 1 થી તો સ્ટાર્ટ થાય નેચરલ નંબર. સો 1, 2, 3, 4, 5. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ યુઝ નથી કરવું, ઓનલી લેસ ધેન, એટલે 6 અહીંયા આપણે કન્સિડર કરશું નહીં. સો બી ઇઝ ઇક્વલ ટુ જો જેટલા પણ એલિમેન્ટ હતા એ લખી નાખ્યા એન્ડ સેપરેટેડ બાય કોમાસ. સો બી ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5. ઓકે, તો આ જે ફોર્મ છે એને આપણે કયું ફોર્મ કહેવાય? રોસ્ટર ફોર્મ કહેવાય. ગુજરાતીમાં એને યાદીની રીત કહેવાય. ઓકે, ચાલો હજી એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 એ છે બેટા સી ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ ઇઝ અ 2-digit natural number such that the sum of its digit is 8. ઓકે, ચાલો થોડું આને આપણે મિનિંગ આનો સમજીએ. તો જો એટલે આપણને ખબર પડે કે સી ઇઝ ઇક્વલ ટુ એવો એક્સ લેવાનો છે કે વેર એક્સ ઇઝ અ 2-digit નંબર. 2-digit નંબર એટલે 2 આંકડાની સંખ્યા છે. નેચરલ નંબર છે એટલે પ્રાકૃતિક સંખ્યા છે. સચ ધેટ ધ સમ ઓફ ઇટ્સ ડિજિટ ઇઝ 8. એટલે જે ડિજિટનું તમે એડિશન કરો, એ જે અંક છે એનું તમે એડિશન કરો, સરવાળો કરો તો એ કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ. ઓકે, તો ચાલો સી ઇઝ ઇક્વલ ટુ, તો 2 ડિજિટની બેટા નેચરલ નંબર લઈએ તો ઓબ્વિયસ છે પોઝિટિવ નંબર જ લેવા પડે. તો ફર્સ્ટ ડિજિટથી 1 લો તો બેટા એડિશન 8 થવું જોઈએ, તો અહીંયા મારે 7 લેવું પડે કેમ કે 1 + 7 શું થઈ ગયું? 8 થાય. એટલે ફર્સ્ટ નેચરલ નંબર 17. સેકન્ડમાં બેટા હું ફર્સ્ટ ડિજિટ છે એ 2 લઉં તો એડિશન 8 કરવા માટે મારે અહીંયા 6 લેવું પડે, તો સેકન્ડ નંબર ઇઝ 26. થર્ડ નંબરમાં બેટા સપોઝ ફર્સ્ટ ડિજિટ છે હું 3 લઉં તો એડિશન 8 કરવા માટે અમારે 5 લેવું પડે, તો 35 થઈ ગયું. ફોર્થમાં બેટા હું ફોર્થ લો, જો હવે તમને મેથડ ખબર પડી ગઈ હશે. 1 લઉં છું, એડિશન કરવા માટે જે અહીંયા ડિજિટ એના એ એકોર્ડિંગ લઉં છું. ધેન 2, ધેન 3, ધેન 4 માટે બેટા એડિશન 8 કરવા માટે 4 લેવું પડે, તો 44. ધેન ફર્સ્ટ ડિજિટ 5 લો તો એડિશન 8 કરવા માટે અહીંયા 3 લેવું પડે. 6 લો તો એડિશન 8 કરવા માટે 2 લેવું પડે. 7 લો તો એડિશન કરવા માટે 1 લેવું પડે 8 કરવા માટે, અને 8 લો તો એડિશન કરવા માટે 0 લેવું પડે. 9 તો લેવાય નહીં કેમ કે 9 લો તો બેટા 9 જ ખુદ જ તે 8 કરતાં વધી જાય, તો સમેશન એટલે કે સરવાળો એ 8 કરતાં વધી જાય. તો આ જે સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટને ફૂલફિલ કરે એવા ડિજિટ કેટલા મળ્યા? તો કે એવા જે નંબર્સ છે નેચરલ નંબર્સ, એક તો 17, 26, 35, 44, 53, 62, 71 એન્ડ 80. બરાબર છે. અને આ બધાને બેટા સેપરેટેડ બાય કોમાઝ આપી દીધું, એટલે આ જે મેથડ છે એને આપણે રોસ્ટર ફોર્મ કહેવાય. એટલે આ જે સેટ બિલ્ડર ફોર્મમાં આપેલું છે એને આપણે રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. ઓકે બેટા, ચાલો હજી થોડા એક્ઝામ્પલ જોઈએ.
So example number 4 is, question 4 is, set D is equal to x, where x is a prime number which is divisor of 60. ઓકે, ચાલો પહેલાં તો જોઈએ કે એક્સ છે, એક્સ ઇઝ અ પ્રાઇમ નંબર. તો પ્રાઇમ નંબરને બેટા શું કહેવાય ગુજરાતીમાં, ગુજરાતી મીડિયમવાળા માટે? તો એને કહેવાય બેટા અવિભાજ્ય સંખ્યા, વિચ ઇઝ ડિવિઝર ઓફ 60. ડિવિઝર ઓફ 60 એટલા બેટા જેના વડે આપણે 60ને ડિવાઈડ કરી શકીએ. બરાબર? તો તમે આ વિચારો, તો જે 60 છે, 60ના તમે પાર્ટ પાડો તો 60માં શું શું આવે જુઓ તો એક તો બેટા 60 એટલે એ થઈ ગયો 6 × 10. ઓકે, ચાલો આગળ વધીએ. તો 6 × 10, તો 6 છે એટલે 3 × 2 અને 10 એટલે 5 × 2. બરાબર છે? તો હવે તમે વિચારો, તો હવે બેટા આગળ વધાય નહીં. તો આમાં બેટા 2, 3 અને 5 આવ્યું. તો 2, 3 અને 5 આ દરેક છે બેટા કયા નંબર છે? પ્રાઇમ નંબર કહેવાય, અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 60ના ડિવિઝર હોય અને પાછા પ્રાઇમ નંબર હોય એ કયા થઈ ગયા? 2, 3 એન્ડ 5. સો આન્સર શું આવશે? D ઇઝ ઇક્વલ ટુ 2, 3, 5. ઓકે, દરેક જે એલિમેન્ટ છે એ લખી નાખવાના અને સેપરેટ કરી દેવાના બાય કોમાસ. ઓકે, એટલે આ જે ફોર્મ છે એ રોસ્ટર ફોર્મ થઈ. ઓકે બેટા, તો આઈ હોપ હવે તમને થોડું ઘણું આઈડિયા આવે છે. હજી આપણે થોડા એક્ઝામ્પલ લઈએ. સો એક્ઝામ્પલ નંબર 5th ઇઝ, ક્વેશ્ચન છે કે E ઇઝ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ લેટર્સ ઇન ધ વર્ડ ટ્રિગોનોમેટ્રી. ઓકે, જો ઘણીવાર બેટા સેટ બિલ્ડર ફોર્મમાં જો વેરિયેબલ યુઝ નહીં કરેલો હોય બેટા તો એ કર્લી બ્રેકેટ આપશે નહીં. જો આ રીતે કર્લી બ્રેકેટ આપશે નહીં. કેમ કે અહીંયા બેટા જો એક્સ છે એ યુઝ કરેલો નથી. જો એક્સ યુઝ કરેલો છે તો કર્લી બ્રેકેટ આપશે, બાકી સ્ટેટમેન્ટ જ આપી દેશે. તો સ્ટેટમેન્ટ શું છે ભાઈ? તો સ્ટેટમેન્ટ એ છે કે સેટ ઈ છે ને, સેટ ઈ એ બેટા કોનો સેટ છે? તો કે ઓલ લેટર્સ, એટલે કે મૂળાક્ષર કહેવાય. લેટર્સ એટલે ઇન ધ વર્ડ ટ્રિગ્નોમેટ્રી. તો આ જે ટ્રિગ્નોમેટ્રી બેટા જે વર્ડ છે, જે શબ્દ છે, એમાં જે લેટર્સ એટલે કે મૂળાક્ષર આવેલા છે, બરાબર છે, એના હેલ્પથી સેટ બનાવો તો એ સેટ ઈ છે. તો સેટ ઈમાં શું શું આવશે ભાઈ? તો એક તો ટી આવે છે, કોમા આર આવે છે, કોમા આઈ આવે છે, કોમા જી, કોમા ઓ, કોમા એન, કોમા ઓ. તો જો યાદ રાખો, રોસ્ટર ફોર્મમાં ક્યારેય તે બેટા એક એલિમેન્ટ 2 વાર આવવો જોઈએ નહીં. તો ઓ બેટા આવી ગયો છે એટલે આ ઓ યુઝ નહીં કરું. ઓકે, એમ નથી આવ્યો એટલે એમ યુઝ કરીશ. ઈ નથી આવ્યો તો ઈ યુઝ કરીશ. ટી, તો કે ટી તો બેટા ઓલરેડી આપણે આવી ગયો છે તો ટી નહીં લખીએ. આર આવી ગયો છે એટલે આર પણ નહીં લખીએ. વાય નથી આવ્યો તો વાય લખી નાખશું. તો આ જે સ્ટેટમેન્ટ છે એનું આપણે મિનિંગ કાઢીએ તો એલિમેન્ટ કયા કયા આવશે બેટા? તો ટોટલ આટલા એલિમેન્ટ આવશે અને આ દરેક એલિમેન્ટને સેપરેટેડ બાય કોમાસ કરીને આપણે લખી નાખીએ તો એને કયું ફોર્મ કહેવાય બેટા? રોસ્ટર ફોર્મ કહેવાય. અને આ હતું સેટ બિલ્ડર ફોર્મ. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 6 એ છે બેટા, સેટ એફ ઇઝ ઇક્વલ ટુ ધ સેટ of all letters in the word better. ઓકે, બેટર જે વર્ડ છે, જે શબ્દ છે, બરાબર છે, એમાં જે લેટર્સ આવેલા છે એટલે કે બી, ઈ, ટી એ બધા મૂળાક્ષર આવેલા છે, એનો જે સેટ છે એ છે સેટ એફ. તો એને આપણે બેટા રોસ્ટર ફોર્મમાં લખીએ તો કર્લી બ્રેકેટ, પહેલો લેટર છે બી, કોમા, સેકન્ડ છે ઈ, થર્ડ છે ટી, ફોર્થે ટી છે તો ટી તો એકવાર આવી ગયો એટલે સેકન્ડ ટાઈમ લખવાનો નહીં. પછી ફિફ્થ છે ઈ, તો ઈ પણ આવી ગયો છે તો નહીં લખવું. આર નવો છે એટલે આર આવ્યો નથી તો લખશું.
તો આમ આ જે એફ છે એ જે સેટ બિલ્ડર ફોર્મમાં હતું, જે ગુણધર્મની રીતે હતું, ઓકે, એને આપણે રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કર્યું કહેવાય. રોસ્ટર ફોર્મમાં બેટા શું આવશે? દરેક એલિમેન્ટ લખવાના, દરેક એલિમેન્ટને સેપરેટ કરવાના યુઝિંગ બાય કોમાસ. ઓકે બેટા, આઈ હોપ હવે તમને થોડો ઘણો આઈડિયા આવે છે કે કઈ રીતે સેટ બિલ્ડરવાળા ફોર્મને રોસ્ટર ફોર્મમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. ઠીક છે, ચાલો આગળ વધીએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર 7. તો એ છે બેટા સેટ A ઇઝ ઇક્વલ ટુ x વેર x ઇઝ અ પ્રાઇમ નેચરલ નંબર્સ અને પછી છે 10 લેસ ધેન x લેસ ધેન 20. ઓકે, આને આપણે બેટા રોસ્ટર ફોર્મમાં લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ એક્સ. એક્સ શું છે બેટા? પ્રાઇમ નેચરલ નંબર્સ. ગુજરાતીમાં શું કહેવાય? પ્રાઇમ એટલે અવિભાજ્ય, નેચરલ એટલે પ્રાકૃતિક સંખ્યા, અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો 10 અને 20ની વચ્ચે બિટવીન 10 to 20 કયા કયા પ્રાઇમ નંબર્સ છે બેટા? તો એક તો 10ની પછી 11 આવે તો યસ 11 છે એ પ્રાઇમ નંબર છે. 12 નથી, 13 છે, 14 નથી, 15 નથી, 16 નથી, 17 છે, 18 નથી, 19 છે. તો જો આ બધા જે છે એ પ્રાઇમ નંબર્સ છે લોકેટેડ બિટવીન 10 to 20. આઈ હોપ તમને પ્રાઇમ નંબરની ડેફિનેશન ખબર હશે. પ્રાઇમ નંબર એટલે શું? તો કે જે નંબરને બેટા તે નંબર અથવા 1થી ડિવાઈડ કરી શકાય. આ નંબર વિચ ઇઝ ડિવિઝિબલ બાય ઓનલી 1 ઓર ઇટ સેલ્ફ ઇઝ નોન એઝ પ્રાઇમ નંબર. ઓકે, તો 10 અને 20ની વચ્ચે એવા કયા કયા નંબર છે કે જેને બેટા કાં તો ખુદ વડે ડિવાઈડ કરી શકાય ને કાં તો 1 વડે ડિવાઈડ કરી શકાય. તો આ 4 નંબર છે. તો આને આપણે બેટા રોસ્ટર ફોર્મમાં લખ્યું કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. B is equal to set B is equal to x where x belongs to z and x square less than 20. જો આ પણ તમને એક સેટ બિલ્ડર ફોર્મ આપેલું છે કે ભાઈ x કેવો હોવો જોઈએ? તો કે ભાઈ x છે એ બિલોંગ્સ ટુ z, બિલોંગ્સ ટુ z. z એટલે શું છે ભાઈ? સેટ ઓફ ઇન્ટીજર. ઇન્ટીજરને શું કહીએ આપણે બેટા? પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ. નેગેટિવ, પોઝિટિવ એન્ડ 0, -1, -2, -3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, 0, 1, 2, 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, ચાલો. અને પાછો બેટા એક્સ સ્ક્વેર એટલે કે એ જે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ છે એનો સ્ક્વેર કરો તો 20 કરતાં નાનો હોવો જોઈએ, 20 કરતાં લેસ હોવો જોઈએ. તો વિચારો, તો હું બેટા 0થી સ્ટાર્ટ કરું, વચ્ચે હું લખું છું b ઇઝ ઇક્વલ ટુ 0. તો 0નો સ્ક્વેર તો 0 જ થાય. તો યસ 20 કરતાં નાનો. 1 લઉં તો 1નો સ્ક્વેર 1, તો એ તે 20 કરતાં લેસ. 2 લઉં તો 2નો સ્ક્વેર 4, 20 કરતાં લેસ, તો 2 પણ ચાલે. 3 લઉં તો 3નો સ્ક્વેર 9, તો એ 20 કરતાં લેસ, તો 3 પણ ચાલે. 4 લો તો 4નો સ્ક્વેર 16, તો 20 કરતાં લેસ, તો ચાલે. 5 લો તો 5નો સ્ક્વેર 25, તો 25 તો બધા 20 કરતાં મોટો નંબર થઈ ગયો, તો 5 ચાલે નહીં. એટલે અહીંયા પૂરું. તો એમ નેગેટિવમાં બેટા માઇનસ સુધી લઈ જઈએ તો -1, -2, -3 અને -4. જો -5 લો બેટા તો -5નો સ્ક્વેર +25 થઈ જાય. તો એ પણ આ કન્ડિશનને ફૂલફિલ કરે, આ કન્ડિશનને સેટિસ્ફાય કરે નહીં. તો સેટ બીમાં બેટા આ કન્ડિશનને સેટ કરે એવા ટોટલ એલિમેન્ટ કેટલા આવ્યા? તો કે 4, 4 અને 1 એટલે ટોટલ 9 એલિમેન્ટ આવ્યા. તો દરેક એલિમેન્ટને લખી નાખવાનું એન્ડ સેપરેટેડ બાય કોમાઝ આપી દો. તો આને બેટા શું કર્યું કહેવાય? રોસ્ટર ફોર્મમાં લખ્યું કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 9. તો એક્ઝામ્પલ નંબર 9 છે બેટા સેટ C ઇઝ ઇક્વલ ટુ x where x belongs to n, x is equal to 2n, પાછું સ્મોલ n belongs to natural number. ઓકે, જો શું છે? તો
તો કે સેટ સી ઇઝ ઇક્વલ ટુ કેવા એલિમેન્ટ આવે તો કે ભાઈ એક્સ આવશે. એક્સ કેવો હોવો જોઈએ તો કે એક્સ પહેલાં નેચરલ નંબર હોવો જોઈએ, પ્રાકૃતિક સંખ્યા હોવો જોઈએ. ફોર્મ્યુલા પાછું તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n, પાછું n બિલોંગ્સ ટુ નેચરલ નંબર. તો સૌથી નાનો નેચરલ નંબર કયો છે 1 છે. તો જો n ઇઝ ઇક્વલ ટુ 1 લો તો 2 1 ઝા 2 થાય, તો ફર્સ્ટ એક્સ આવ્યો 2, 2 લો તો 2 2 ઝા 4 થાય, 3 લો તો 6 થાય, 4 લો તો 8 થાય, 5 લો તો 10 થાય. તો આવું ક્યાં સુધી ચાલશે બેટા? ઇન્ફાઇનાઇટ સુધી ચાલશે. તો જો સી શું આવી ગયો બેટા? 2, 4, 6, 8, 10 અપ ટુ ઇન્ફાઇનાઇટ. દરેક બેટા એલિમેન્ટને લખી નાખ્યા અને સેપરેટેડ બાય કોમાસ. તો આ થઈ ગયું આપણું રોસ્ટર ફોર્મ. ઓકે, ચાલો હજી એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ 10. ડી ઇઝ ઇક્વલ ટુ એવો એક્સ કે જ્યાં એક્સ ઇઝ એન ઇન્ટીજર એન્ડ એક્સ સ્ક્વેર માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો આન્સરમાં બેટા આપણે આનું યાદીની રીત એટલે કે રોસ્ટર ફોર્મ લખીએ. તો પહેલાં તો તમને ઇક્વેશન આપેલું છે, તો ઇક્વેશનને સોલ્વ કરીએ તો -9 છે એ જમણી બાજુ જાય તો +9. તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ±3. 9નું સ્ક્વેર રૂટ શું થાય? ±3. તો એક્સની બેટા બે વેલ્યુ મળી, -3 એન્ડ +3. તો અહીંયા પછી તમને એમ કીધું છે કે એક્સ છે ઇન્ટીજર હોવો જોઈએ. ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા. તો યસ, -3 એન્ડ 3 બોથ આર ઇન્ટીજર. તો બંને વેલ્યુ તમે લઈ શકો. તો ડી ઇઝ ઇક્વલ ટુ -3, 3. ઓકે, તો જે એલિમેન્ટ હતા એને આપણે સેપરેટેડ બાય કોમાસમાં લખી નાખ્યા કર્લી બ્રેકેટની અંદર. તો આ થઈ ગયું આપણું રોસ્ટર ફોર્મ, યાદીની રીત. ઓકે બેટા, આઈ હોપ હવે તમને આઈડિયા આવી જાય છે કે કઈ રીતે આપણે સેટ બિલ્ડર ફોર્મમાંથી રોસ્ટર ફોર્મમાં જઈએ છીએ. ઠીક છે, ચાલો હજી થોડા એક્ઝામ્પલ લઈએ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ બેટા, તો એ આપણે લઈએ 11. લાસ્ટ આપણે 10 કર્યો હતો ને? ઓકે, 11. તો ક્વેશ્ચન છે સેટ ઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ વેર એક્સ is a positive factor of 18. ઓકે, x એટલે બેટા કેવો x છે તો કે x is a positive factor of 18. ફેક્ટર એટલે બેટા શું તો કે 18ની સાથે 18ના તમે ટુકડા પાડો બેટા તો 18ની અંદર જે જે છુપાયેલું હોય એને ફેક્ટર કહેવાય. અથવા બીજી રીતે કહું તો એવી કઈ કઈ સંખ્યા છે કે જેને તમે 18 સાથે ડિવાઈડ કરી શકો તો એને એનું ફેક્ટર કહેવાય. ઓકે, તો ચાલો તમને સિમ્પલ સમજાવું તો આપણે 1 થી સ્ટાર્ટ કરવાનું, બરાબર છે? તો પોઝિટિવ ફેક્ટર છે એટલે 1 થી સ્ટાર્ટ કરીએ. તો 18 ડિવાઇડેડ બાય 1 પોસિબલ છે તો કે હા, 18 ને 1 થી ડિવાઈડ કરી શકે તો 1 ફેક્ટર થઈ ગયો. 2 સાથે ડિવાઈડ થઈ જાય 18 તો કે યસ 18/2 પોસિબલ છે તો 2 પણ થઈ ગયો. 3 સાથે થાય 18 તો કે યસ 18/3 પોસિબલ છે. 18/4 તો કે ન થાય તો 4 ન આવે. 18/5 ન થાય તો 5 એ ફેક્ટર નથી. 6 થાય તો કે 18/6 યસ 6 3 ઝા 18 એટલે 6 આવે. 7 નહીં આવે, 8 નહીં આવે, 9 આવશે. કેમ કે બેટા 18/9 એટલે 9 2 ઝા 18 થઈ જાય. પછી 9 પછી આગળ વધો તો 10 નહીં આવે, 11 12 13 14 15 16 17 ને 18 તો કે યસ 18 આવશે. કેમ કે 18/18 એટલે 1 થાય એટલે 18 સાથે ડિવાઈડ થઈ જાય. ઓકે, હવે તો આગળ વધાય નહીં. તો 18ના બેટા પોઝિટિવ ફેક્ટર કયા આવ્યા? આ બધા આવ્યા 1 2 3 6 9 એન્ડ 18. આ દરેક નંબર વડે તમે 18ને શું કરી શકો? ડિવાઈડ કરી શકો. આ જે ફોર્મ તૈયાર થયું બેટા એ આપણું રોસ્ટર ફોર્મ તૈયાર થયું કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 12. તો સેટ A is equal to x where x is an odd natural numbers. ઓકે, તો ઓડ એટલે શું બેટા? તો કે અયુગ્મ, ગુજરાતીમાં એકી પણ કહેવાય. નેચરલ નંબર્સ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. તો એક શું છે બેટા? તો કે ઓડ નેચરલ નંબર્સ, અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા છે. તો શું આવશે ભાઈ?
તો 1, 3, 5, 7, 9, 11 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી ચાલે. એટલે એનસીઆરટીના રૂલ મુજબ આપણે 3 ડોટ આપી દઈએ. ઓકે, એટલે જો આ દરેક એલિમેન્ટ લખ્યા અને દરેક એલિમેન્ટને મેં સેપરેટ કર્યા કોમાસથી, તો આ થઈ ગયો આપણું રોસ્ટર ફોર્મ. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ 13. સો set B is equal to x where x belongs to z and another condition is -1/2 less than x less than 9/2. તો સેટ બી માં કેવા કેવા એલિમેન્ટ આવશે? તો x કે જ્યાં x બિલોંગ્સ ટુ z એટલે કે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા, અને પછી આ કન્ડિશન એ સેટ હોવી જોઈએ. -1/2 એટલે -0.5 લેસ દેન x લેસ દેન 9/2 એટલે બેટા એ થઈ ગયો 4.5. ઓકે, તો ભાઈ -0.5 અને 4.5ની વચ્ચે ઇન્ટીજર કયા કયા આવે, પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? તો કે કાંઈ ન ખબર પડે તો નંબર લાઈન ડ્રો કરી લેવાની. -0.5 ક્યાં આવશે? તો કે 0 અને 1ની વચ્ચે આવશે એટલે અહીંયા આવશે. પછી 4.5 ક્યાં આવશે? તો 4.5 એ 4 અને 5ની વચ્ચે આવશે. તો આની અને આની વચ્ચે ઇન્ટીજર કયા કયા આવ્યા? તો કે જો 0 આવ્યો, 1, 2, 3 અને 4. તો બીમાં શું આવશે? તો કે 0, 1, 2, 3, 4. તો આ થઈ ગયું આપણું રોસ્ટર ફોર્મ. ઓકે બેટા, તો આઈ હોપ હવે તમને ખબર પડી ગઈ હશે કે જ્યારે તમને કોઈ સેટ બિલ્ડર ફોર્મમાં એટલે કે ગુણધર્મની મેથડથી આપે તો એને રોસ્ટર ફોર્મમાં કઈ રીતે કન્વર્ટ કરાય અને આ બે જે ફોર્મ છે એ કઈ રીતે લખાય, બરાબર છે, તમને ખબર પડી ગઈ હશે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોઈશું. ઓકે બેટા, થેન્ક યુ.